સુરતમાં ટ્રાફિક પોલીસનું અનોખું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। શહેરમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે પોલીસની સજાગ કામગીરી લોકોના કામે આવી છે। અનેક વખતે પોલીસ જવાનોએ લોકોને CPR આપી જીવ બચાવ્યા છે। બાળકોને પણ CPRની તાલીમ મળે તે માટે પોલીસે એક કાર્યક્રમ યોજ્યો હતો। ખાનગી શાળાની અંદર ટ્રાફિક પોલીસ થકી ડોક્ટરો દ્વારા બાળકોને CPRની તાલીમ અપાઈ હતી। CPRથી લોકોનો જીવ કઈ રીતે બચાવવો તે અંગે ડોક્ટરો દ્વારા બાળકોને માર્ગદર્શન અપાયું હતું। અનેક વખતે CPR ખૂબ જ કારગર નીવડે છે। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના JCP અને DCP સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફ્ટી મંથ ચાલી રહ્યો છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફ્ટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે। આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કતારગામ ગજેરા સ્કૂલ ખાતે CPR તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યું હતું, જેમાં ગજેરા સ્કૂલના 9th સ્ટેન્ડર્ડ અને 11th સ્ટેન્ડર્ડના લગભગ 250 થી 300 બાળકોએ ભાગ લીધો હતો। ડૉક્ટર્સની ટીમ તરફથી CPR કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત CPR આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ CPR આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે।